હેલો, કેમ છો? મજામાં ને? હું છું તમારો ફ્રેન્ડ રાઠોડ વિજય અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ એમઆર રાઠોડ. તો આજે હું તમને શીખવાડવાનો છું, જે તમે ડેમોનું સ્ટેટસ જોયું ધૂળેટીનું, એવું જોરદાર સ્ટેટસ બનાવતા. अच्छा तुमको सिखा रिया है। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો સ્ટેટસ એડિટિંગના તમને આપણી ચેનલ પર જોવા મળશે. તો ચલો આપણે ખોટો ટાઈમ પાસ ના કરીએ અને વિડીયોને ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો આવું સ્ટેટસ બનાવવા માટે તો પહેલાં તમારે એક એપની જરૂર પડશે. તે એપનું નામ છે અલાઇટ મોશન અને તે એપની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે, તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આમાં જેટલું પણ મટીરિયલ યુઝ થયું છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તેની લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી જોઈન કરી શકો છો. તો પહેલાં તો તમારે અલાઇટ મોશન એપને ઓપન કરી લેવાની છે. પછી જે આપણે બીટમાર્ક પ્રોજેક્ટ આપેલો છે તે લઈ લેવાનો છે. પછી અહીંયા પ્લસ આઇકન પર જવાનું છે, મીડિયામાં જવાનું છે અને જે આપણે વિડીયો બનાવેલો છે તે વિડીયો લઈ લેવાનો છે, બરાબર. પછી અહીંયા વિડીયો પર ટચ કરવાનું છે, અહીંયા 3 ટપકા પર ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરી દેવાનું. સોરી, અહીંયા એક્સ્ટ્રા ઓડિયો કરવાનું છે આપણે. અહીંયા એક્સ્ટ્રા ઓડિયો પર ટચ કરવાનું છે અને વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાનો છે. એક્સ્ટ્રા ઓડિયો કરશો એટલે બીટ માર્ક તો પહેલેથી જ આપણે લગાવેલા છે. પછી તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે. અહીંયા એરો તમને જે દેખાય છે વિજય એડિટ આગળ લખેલો, તે એરા પર ટચ કરીને અહીંથી બહાર નીકળી જવાનું છે. પછી આપણા પ્રોજેક્ટમાં જવાનું છે અને જે આ 3 લેયર છે તે 3 લેયરને અહીંયા આગળ ટચ કરીને કોપી કરવાનું છે. ઓકે, અહીંયા આગળ ટચ કરવાનું છે અને અહીંયા 9 લેયરને કોપી કરવાનું છે. કોપી કર્યા પછી પાછા આપણા પ્રોજેક્ટમાં આવવાનું છે. અહીંયા આગળ તે 9 લેયરને પેસ્ટ કરી દેવાનું છે, એટલે વિડીયો કંઈક આ રીતનો થઈ જશે. પછી અહીંયા આગળ તમારે પહેલાં બીટમાં આગળ ટચ કરવાનું છે, અહીંયા પ્લસવાલામાં ટચ કરવાનું છે અને અહીંયાથી જે આપણે કોઈ બી તમારે એક સારો ફોટો લઈ લેવાનો છે. આટલું કર્યા પછી 3 ટપકા પર ટચ કરવાનું છે અને ફોટોને અહીંથી ફૂલ કરી દેવાનો છે અને ફોટાનો પાછળનો ભાગ કાપી નાખવાનો છે. તો આ જ રીતે તમારે બીજો ફોટો પણ એક લઈ લેવાનો છે. બીજા ફોટામાં પણ સેમ જ પ્રોસેસ છે. આ રીતે પછી અહીંયા એરો પર ટચ કરીને આમાં પણ પાછળનો ભાગ રિમૂવ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ તમારે અહીંયાથી પણ બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તેમાં જવાનું છે. ઓકે, અહીંયા આગળ જવાનું છે. પછી આ જે પહેલો ફોટો જે આપણે છે તે પહેલા ફોટામાં જવાનું છે. અહીંયા પહેલા ફોટા પર ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરવાનું છે ઇફેક્ટમાં, અહીંયા 3 ટપકા પર ટચ કરીને ઇફેક્ટને કોપી કરવાનું છે. બહાર નીકળી જવાનું છે, પાછા પ્રોજેક્ટમાં જવાનું છે અને પહેલા ફોટામાં તે 3 લેયરને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, એટલે કંઈક આ પ્રકારનું ઇફેક્ટ લાગી જશે. પછી બીજા ફોટામાં પણ એમ જ કરવાનું છે, બહાર નીકળી જવાનું છે. પછી અહીંયા આગળ જે બીજો ફોટો છે તેના પર ટચ કરવાનું છે, બીજા ફોટા પર ટચ કરીને એમાં પણ ઇફેક્ટને કોપી કરવાનું છે. પછી અહીંયાથી પાછું બહાર નીકળી જવાનું છે. પછી આપણા પ્રોજેક્ટમાં જવાનું છે અને અહીંયા આગળ જે બીજો ફોટો છે તેમાં બધા ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના છે, એટલે એમાં પણ કંઈક આ પ્રકારનું લાગી જશે ઇફેક્ટ. એ જ રીતે તમારે બધા ફોટો લઈ લેવાનો છે. બધા ફોટોમાં સેમ જ પ્રોસેસ કરવાનું છે. બીટમાર્ક લગાડેલું ત્યાંથી કાપીને બધામાં ઇફેક્ટ એક છોડીને ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનું છે. તો ચલો આપણે ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરી દઈએ, કેમ કે આપણો ટાઈમ ના બગડે. તો આપણે બધા ઇફેક્ટને પેસ્ટ કરી દીધા છે. તો પેસ્ટ કર્યા બાદ તમારે અહીંયા એરાવાળા ઓપ્શન પર ટચ કરવાનું છે અને વિડીયોને અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનો છે.